હાલ આકાશમાંથી લાશો પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। કઝાકિસ્તાનના અકાતુ શહેર પાસે એક પ્લેન ક્રેશ થયું છે અને અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં 27 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેન્ચામાં ગ્રોઝથી શહેરની જઈ રહ્યું હતું અને પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો। કઝાકિસ્તાનના આપાતકાલીન મંત્રાલયે જણાવ્યું હતું કે પ્લેનમાં 62 યાત્રી અને ક્રૂ મેમ્બર 5 લોકો સવાર હતા, જેમાંથી 27 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને પ્લેન અઝરબૈજાનથી જે રશિયા જઈ રહ્યું હતું અને કઝાકિસ્તાનના અકાતુ શહેર પાસે ક્રેશ થયું હતું। તે અઝરબૈજાન એરલાઇન્સ હતું અને અઝરબૈજાન એરલાઇન્સે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ નંબર J28243 વાળું એમ્બ્રેયર 190 વિમાન એ અઝરબૈજાનની રાજધાની બાકુથી ઉડાન ભરી હતી અને રશિયાના ચેન્ચાની રાજધાની ગ્રોઝનીમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે કઝાક શહેર અકાતુ લગભગ 3 કિલોમીટર એટલે કે 1.8 માઇલ દૂર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડતી વખતે જમીન પર પડી ગયું। જમીન સાથે અથડાની સાથે જ તેમાં આગ લાગી અને ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો। દુર્ઘટના પછી પ્લેન 2 ટુકડામાં વહેંચાયેલું જોવા મળ્યું અને આ અકસ્માતમાં 25 લોકોના આબાદ બચાવ થયો છે, જ્યારે 42 લોકોના મોત થયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।